વેલકમ ટુ ધી શો ખાના ખજાના. આજે વાત કરીશું સુપર ફૂડ્સ વિશે કે જેને તમે બિલકુલ ઇઝીલી તમારા ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને મેળવી શકો છો ઇન્સ્ટન્ટ અને એક્સ્ટ્રા એનર્જી. ઓકે, તો કયા કયા એવા ફૂડ્સ છે જેને તમે ફ્રીઝમાં તમારે સ્ટોર કરવા ખૂબ જ જરૂરી છે? જો ડેરી પ્રોડક્ટ્સ વિશે જણાવું તો મિલ્ક છે, પનીર છે, ચીઝ છે અને યોગર્ટ. એ ઉપરાંત જો ડ્રાય ફ્રૂટ્સની વાત કરું તો વોલનટ અને આલમંડ. જો વેજીટેબલ્સની વાત કરીએ તો ગ્રીન લીફી વેજીટેબલ્સ અને કેરેટ. અને ફ્રૂટ્સ તો સિઝનલ ફ્રૂટ્સથી ભરી દો તમારા ફ્રીઝને. અને ઉપરાંત આઈસ ગ્રીન ટી બેગ્સ અને હોલ વ્હીટ બ્રેડ. આ બધા સુપર ફૂડ્સ કહેવાય છે કે જે તમારા ફ્રીઝમાં હોવા ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે રોજ બરોજ જે આપણા ડેલી ટાસ્ક હોય છે એને જ ફક્ત ફૂલફિલ નથી કરવાના હોતા. આજકાલની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં આપણા જે ગોલ્સ છે એને મેચઅપ કરવા માટે એક્સ્ટ્રા અને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર પડે છે અને ત્યારે કામમાં આવે છે આવા સુપર ફૂડ્સ. તો આટલી સરસ માહિતી પછી તમને ઉપાય મળી ગયો છે કે કઈ રીતે હેલ્ધી રહેવું, કઈ રીતે એનર્જેટિક રહેવું. પણ જ્યારે પણ ફૂડની વાત ચાલતી હોય, રેસિપીઝની વાત ચાલતી હોય ત્યારે હવે તમને હંમેશા એક નામ યાદ આવે છે અને એ છે અમારો શો ખાના ખજાના. તો વેલકમ ઓન ધી શો ખાના ખજાના અને ચલો મળીએ આજના એક્સપર્ટને અને જાણીએ કે આજની હેલ્ધી રેસિપી કઈ છે. આવી ગયા છે આપણે આપણા કિચન ટેબલ ઉપર અને જ્યાં શીખવાની છે આજે દાલ બાટી, એટલે કે એક ઓથેન્ટિક વાનગી. દાલ બાટીની મજા આપણે બહાર રેસ્ટોરન્ટ્સ કે હોટલમાં તો માણતા જ હોઈએ છીએ, પણ આવી બાટી જો તમને ઘરે બનાવતા આવડી જાય તો એનાથી વધુ હેલ્ધી અને હાઇજેનિક બીજું કશું જ નહીં. તો ચાલો મળીએ આજના ગેસ્ટને અને શીખીએ કે આ બાટી કઈ રીતે તૈયાર કરવાની છે. વેલકમ પ્રીતિબેન ઓન ધી શો ખાના ખજાના. થેન્ક યુ. કેવું લાગે છે શો પર આવીને? સારું લાગે છે. અને આજે તો એક ઓથેન્ટિક વાનગી એટલે કે રાજસ્થાની વાનગીઓને જ્યારે પણ યાદ કરતા હોઈએ, એની પરંપરાગત વાનગીઓને, તો સૌથી પહેલું નામ જે યાદ આવે એ છે દાલ બાટી. તો આ વાનગી તમે સિલેક્ટ કરી છે, પાછળનું કારણ શું? કારણ કે હું પોતે રાજસ્થાની છું અને અમારા ઘરમાં મોસ્ટ ઓફ આ વાનગી બનતી જ હોય છે. અને ગુજરાતમાં તો આપણે ઘણી બધી ખાધી છે, પણ રાજસ્થાનની એક લેટેસ્ટ આઇટમ બનાવવાની ઈચ્છા હતી એટલે મેં આ દાલ બાટી ચૂઝ કરી છે. ઓકે, અને આજે જે દાલ બાટી તમે શીખવાડવાના છો બિલકુલ ઓથેન્ટિક વેથી જ આપણે બનાવીશું કે એમાં તમારા પોતાના પણ કોઈ ક્રિએશન કે ઇનોવેશન છે? એમાં જે રેગ્યુલર બને છે એ જ છે, પણ એમાં એક્સ્ટ્રા એ છે કે જે અમે દાલની અંદર બાટી બાફીએ છીએ અને પછી એને ફ્રાય કરીએ છીએ. બરાબર છે, એટલે વધુ જે દાળનું જે પ્રોટીન છે એ પણ એમાં ઉમેરાશે બાટીની અંદર. તો એ રીતે આખી રેસીપી તમે ક્રિએટ કરેલી છે. અને આ દાલ બાટી બનતા કેટલો સમય લાગશે? 20 થી 25 મિનિટ. ઓકે, અને એના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? 4 પ્રકારની દાળ છે: મગની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અને મીઠું, મરચું, હળદર, ધાણા જીરા, ડુંગળી, લીલા મરચાં, ટામેટાં, જીરું, સોડા, લસણ અને કકરો લોટ અને ઘી. ઓકે, એટલે વિવિધ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં આપણે યુઝ કરી રહ્યા છીએ. તો વાનગી બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આપણે 4 જાતની દાળ છે એને 2 થી 3 વાર પાણીમાં ધોઈશું અને પછી એને આપણે ગેસ પર બાફીશું અને એની અંદર પછી કકરા લોટની બાટી બનાવીને એને દાળની અંદર બાફવાની છે. ઓકે, તો શરૂઆત કરી લઈએ. ઓકે, શું કરવાનું છે? આપણે જે 4 જાતની દાળ બતાવી હતી એ મેં પહેલેથી જ બાફીને રાખી છે અને હવે આપણે ઇન્ડક્શનમાં લઈશું. ઓકે, તો પેનમાં સૌથી પહેલાં 4 જે દાળનું જે મિશ્રણ છે એને લઈ લીધું છે. અને આમાં ક્વોન્ટિટી કેવી રીતની રહેશે? ક્વોન્ટિટી આમાં બધી એક સરખી જ હોય છે. 4 દાળ એક સરખી જ લેવાની. તો અત્યારે આપણે કેટલી ક્વોન્ટિટીમાં લીધી છે? અત્યારે બધી જ દાળ આપણે 50-50 ગ્રામ લીધી છે. ઓકે, અને કુકરમાં કેટલી સીટી વગાડવી પડશે એને બાફવા માટે? કુકરમાં 3 સીટી. ત્યારબાદ એને પેનમાં લઈ લીધું છે. હવે શું કરવાનું છે? હવે એમાં થોડું પાણી એડ કરીશું અને પછી બાટી માટે લોટ બાંધવો પડશે. ઓકે, અને એ બાટી બનાવ્યા પછી અને દાળમાં આપણે એને બાફીશું. આપણે પેનમાં દાળ બાફવા માટે મૂકી છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. મને પાણી આપશો? ઓકે, પાણી હું તમને આપી દઉં છું. અને કેટલું પાણી લેવાનું છે? પાણી આપણું દાળ છે એનાથી 4 ગણું પાણી નાખવાનું છે. એટલે આમાં પાણી એડ કરીશું આપણે, કારણ કે બાટીને પણ આની અંદર જ આપણે ચડાવવાની છે એટલે પાણીનું પ્રમાણ વધારે જોઈશે. અને ટેમ્પરેચર બિલકુલ જે હાઈ ટેમ્પરેચર છે એની ઉપર રાખીશું? ના, થોડું લો રાખવું પડશે કારણ કે દાળ બાફવા માટે થોડું. ઓકે, હવે શું કરવાનું? હવે મારી ડીશ જોઈશે એમાં હું બરાબર બાંધીશ. જે બાટી માટેનો લોટ છે બાંધવાનો છે. આ આપણે બાટી માટેનો લોટ લીધો છે, કકરો લોટ છે.
ઓકે, એટલે સ્પેશિયલ જે બાટીનો લોટ આવે છે એનો ઉપયોગ કરવાનો ના, આપણે ઘઉંનો કકરો લોટ લીધો છે. ઓકે, અને કેટલો લીધો છે? 1 વાટકી. એની અંદર આપણે લોટમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ઓકે, મરચું લઈશું, હળદર નાખશું. એટલે મસાલા બાટી આપણે તૈયાર કરી મસાલા બાટી તૈયાર કરી રહ્યા છે. અને સોડા લઈશું અને સ્વાદ માટે થોડુંક જીરું. ઓકે, શેકેલું જીરું છે એનો પણ ઉપયોગ કરીએ છીએ, લગભગ હાફ ટેબલ સ્પૂન. હવે એને આપણે લોટ બાંધીશું. અને બાટી માટેનો જે લોટ હોય છે એ બિલકુલ કઠણ બાંધવાનો રહેશે, ભાખરી જેવો એકદમ. ઓકે, કઠણ બાંધવાનો રહેશે. આપણે બિલકુલ મોવણનો ઉપયોગ નથી કરતા. ના, આમાં મોવણ સોડા નાખ્યો છે એટલે મોવણ નથી. ઓકે, તો તમારા વિશે જણાવો કે કુકિંગ તમારી હોબી ક્યારથી છે? તમે કેવી કેવી રેસિપીઝ ઘરે બનાવતા હો છો? હું ફ્રી હોઉં છું ત્યારે રાજસ્થાની આઈટમો વધારે બનાવું છું. ગટ્ટાનું શાક છે, પછી દાલ બાટી ખાસ મારી પ્રિય વાનગી છે અને ઘરમાં પણ બધાને બહુ ભાવે છે કારણ કે અમે પોતે રાજસ્થાની છીએ. બરાબર છે. એટલે અને મારી હોબી, હું લાયન્સમાં મેમ્બર છું અને હું પોતે બહેનોને આ રીતે ટ્રેનિંગ આપું છું. ઓકે, અને એ ટ્રેનિંગ જે હોય છે શેને રિલેટેડ હોય છે? એ ટ્રેનિંગ અમારે, હું પોતે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થામાં જોબ કરું છું અને અમારી બેંક ઓફ બરોડા એનો ટોટલી ખર્ચો ઉપાડે છે અને ટ્રેનિંગનો બધો જ ખર્ચો એ કરે છે. અને અમે બહેનોને ગામડાઓમાં BPL બહેનોને અમે ટ્રેનિંગ આપીએ છીએ અને એ ટ્રેનિંગ લીધા પછી એ લોકો પોતાના પગભર થઈ અને પોતે ઘરે 2 પૈસા કમાઈ શકે એ રીતે અમે એમને પગભર કરીએ. ખૂબ જ જરૂરી છે કે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય એમના માટે આપણે કંઈક કરી શકીએ. હા, તો એનાથી સારું સેવાકીય કાર્ય કશું હોઈ જ ના શકે. હા, સાચી વાત છે. તો આવી રીતે તમે કહ્યું એ પ્રમાણે કે ભાખરીના લોટની જે પ્રમાણેની કન્સિસ્ટન્સી હોય છે એ પ્રમાણેનો લોટ બાંધવાનો છે. લોટ એકદમ બંધાઈ ગયો છે. ઓકે, અને હવે આપણે એને ફાસ્ટ કરીશું. બરાબર, ટેમ્પરેચર ફાસ્ટ કરી લેવાનું છે. લોટ એકદમ સ્મૂથ હોવો જોઈએ અને જેટલો એને મસળીશું એટલે જે મસાલા છે સરસ રીતે એની અંદર ભળી જશે અને સ્મૂથ હોવાથી બાટી ફાટી નહીં જાય. ઓકે, તો આમ ફટોફટ આપણે બનાવી દઈએ તો બાટી અંદર ફાટી જાય અને લોટ આખો વિખરાઈ જાય. ઓકે, એટલે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે લોટ બને એટલું સ્મૂથ રહે એ રીતે એને મસળતા જવાનું છે અને બાંધતા જવાનું છે. હવે આપણે એને બાટી માટેના એના ભાગ કરી અને પછી ગોળ કરીશું. ઓકે, તમારા ઘરમાં કોણ કોણ છે પ્રીતિબેન? મારા ઘરમાં હું છું, મારા મિસ્ટર છે અને મારા 2 બાબા છે અને હમણાં જ મારા બાબાના મેરેજ કર્યા અને વહુ પણ છે. ઓકે, સરસ. તો તમારા ઘરમાં બાળકો છે તમારા, તો એ લોકોની ફૂડની પસંદગી કેવી રીતની હોય છે? એમને વધારે રાજસ્થાની જ ભાવે છે અને એ લોકો ખાસ કરીને ગુજરાતી ઓછું ગમાડે છે. જે ગુજરાતી આઈટમ જે હોય છે એમાં ગળ્યું વધારે હોય છે અને અમે લોકો કોઈ બી શાક કે દાળમાં ગળ્યું નથી નાખતા. બરાબર છે, કારણ કે દરેક પ્રાંતની જે વાનગી હોય છે એના ટિપિકલ એક ટેસ્ટ હોય છે અને રાજસ્થાની જે વાનગીઓ છે એ ખાસ કહું તો તીખાશવાળી હોય છે, મસાલેદાર, ચટાકેદાર, અને ગુજરાતીઓને હંમેશા પસંદ હોય છે ગળ્યું. એ થોડોક ફરક તો આવી જ જાય કલ્ચર વાઇઝ, વાનગીઓ વાઇઝ. હા, તો આવી રીતે બાટીને હાથથી જ થેપીને એનો શેપ આપી રહેશે. હવે આ દાળ ઉકળી જાય પછી આપણે એમાં એડ કરીશું. અને આને કેટલો સમય લાગશે બફાતા? આને 15 મિનિટ થશે. ઓકે, અને બીજી કઈ કઈ મેથડથી બાટીને બાફી શકાય? બીજી પાણીમાં બી બાફી શકાય છે અને અને કુકરમાં પણ બાફી શકાય સીટી કરીને. પણ દાળમાં બાફવાથી દાળનો પણ ટેસ્ટ બાટીમાં આવે છે. બરાબર છે. તો આને કેટલા સમય સુધી આપણે બાફવા માટે મૂકીશું? 15 મિનિટ. ઓકે, અને એને ઢાંકીને રાખવાની છે કે ખુલ્લી છે? ખુલ્લી જ રાખવાની છે. બરાબર. જનરલી તો બાટી મેં જોઈ છે એ પ્રમાણે તો શેકેલી હોય છે અને એનો શેપ પણ અલગ હોય છે. તો આ રીતની તમે નવા જ પ્રકારની બાટી આજે તૈયાર કરી રહ્યા છો, તે પાછળનો કન્સેપ્ટ શું છે? આના પાછળનો કન્સેપ્ટ એ છે
કે આપણે 18 થી 35 વર્ષની એજવાળા તો બધા શેકેલી બાટી ખાઈ શકે, કારણ કે એમના દાંત મજબૂત હોય છે. પણ જે 40 વર્ષ પછી જે લોકોના દાંત નબળા હોય અને કદાચ એ ના ખાઈ શકે, તો આ બાટી એમના માટે બહુ સારી રહે છે. ખાવામાં બી સ્મૂથ હોય છે અને સોફ્ટ રહે છે. બરાબર. અને એને તમે આરામથી ખાઈ શકો છો. ઓકે, એટલે તમે ખૂબ જ સમજી વિચારીને પછી એનો જે શેપ છે, એની જે મેથડ છે તૈયાર કરવાની, એ તમે સિલેક્ટ કરી છે. તો તમારા ટેસ્ટ વિશે જણાવો. તમે કહ્યું કે બાળકોને બધું રાજસ્થાની ખાવાનું પસંદ છે, પણ તમે આટલા સમયથી ગુજરાતમાં પણ રહો છો, તો તમારો પોતાનો પર્ટિક્યુલર ટેસ્ટ કઈ વાનગી માટે વધુ છે? અમે લોકો ઘરમાં તો રાજસ્થાની જ બનાવીએ છીએ, કારણ કે અમને, મેં કહ્યું એમ જ કે અમને ગળ્યું ઓછું ભાવે છે, એટલે અમે લોકો રાજસ્થાની જ બનાવીએ છીએ. ઓકે, પણ તમે અલગ અલગ ક્યુઝિનની વાનગીઓ શીખવા માટે એટલા જ ક્યુરિયસ રહો છો? હા. ઓકે, અને ક્યાંથી તમે કેળવો છો તમારો શોખ? મેં હમણાં કહ્યું એમ, હું લાયન્સમાં મેમ્બર છું, એટલે લાયન્સમાં બી ક્યાંય આવું હોય વાનગીનું તો હું મારી હાજરી, જો ટાઈમ હોય તો હું શક્ય આપું જ છું. અને એ સિવાય ક્યાંય બી ટીવીમાં શો આવતો હોય તો એ જોઈને હું નોટબુકમાં લખીને એને બનાવવાની ટ્રાય કરું છું. અને મારી પાસે રેસીપીની બુકો બહુ છે, એ વાંચીને પણ હું રેસીપી ઘરે બનાવું. એટલે તમે ક્યુરિયસ હો છો તમારી હોબીને કેળવવા માટે, નવા નવા એક્સપેરિમેન્ટ પણ કરતા રહો છો? હવે આપણી બાટી બફાઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરવા માટે પેનમાં તેલ મૂકીશું અને પછી ફ્રાય કરીશું. ચોક્કસ. બાટી જે છે બફાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે, તો એને સૌથી પહેલાં એક ડીશમાં લઈ લઈશું. ઓકે, અને હવે ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લઈશું. ઓકે, બાટીને તો આપણે એક પ્લેટમાં લઈ લીધી છે ને. હવે જે દાળ જે છે એને પણ એક બાઉલમાં લઈ લઈશું. પણ એ પહેલાં એક સરસ વસ્તુ કહેવાનું મન થાય છે કે આ દાળમાં જ આપણે બાટીને બાફી છે, અને એ જ દાળનો ઉપયોગ પછી આપણે દાળ બાટીમાં કરવાનો છે, વિવિધ સ્પાઇસીસ અને તડકા એડ કરીને. એટલે એક જ દાળમાંથી આપણે 2 પ્રકારના ગુણો એના લઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં દાળને એક બાઉલમાં લઈ લઈશું. એક પેનમાં આપણે તેલ લઈ લીધું છે, અને તેલ ગરમ થાય પછી જે બાટી છે એને ફ્રાય કરવા માટે પેનમાં એડ કરીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બાટીના 2 પીસ કરી નાખીશું, અને પછી આપણે એને તેલમાં ફ્રાય કરીશું. બાટીને આપણે કટ કરીને પછી ફ્રાય કરીએ છીએ, એટલે એ પાછળનું કારણ એ કે અંદરથી પણ એ બરાબર શેકાઈ જાય છે. ઓકે, તેલ આવી ગયું છે. હવે આપણે એમાં બાટી ફ્રાય કરીશું. ઓકે, હવે આપણે એને ધીમેથી બાટી ફ્રાય. બરાબર. અને ટેમ્પરેચર કેવું રાખવાનું છે? ટેમ્પરેચર આપણે ફ્રાય કરતી વખતે ટેમ્પરેચર મીડિયમ રાખીશું. અને પછી એને પહેલાં થોડીક વાર તળીશું અને પછી એને ઉલટ કરીશું. ઓકે, તો તમે કહ્યું એ પ્રમાણે કે એક બાજુ થઈ જાય એટલે એને બીજી બાજુ ટર્ન કરી દેવાનું છે, અને બંને બાજુ પ્રોપરલી શેકાઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરીએ. અને આ આઈડિયા ખૂબ જ સરસ છે કે આખી બાટીને આપણે ફ્રાય કરીએ એના કરતાં આવી રીતે કટ કરીને ફ્રાય કરીએ તો સરસ, એ બિલકુલ કચાશ એમાં નહીં રહી જાય, અને શેકવામાં પણ આપણને સરળતા રહેશે. અને પેનમાં પણ આરામથી આપણે એને ગોઠવી શકાય. ઓકે, તો બાટી તૈયાર થઈ ગઈ છે, ફ્રાય થઈ ગઈ છે બાટી. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. ઓકે, અને કલર ઉપરથી પણ ખ્યાલ આવે છે કે સરસ એ શેકાઈ ગઈ છે, અને ક્રિસ્પી પણ લાગે છે. તો આ જ પ્રમાણે બીજી પણ જે બાટી છે એને ફ્રાય કરવાની છે. તો આ બાટી ફ્રાય થાય ત્યાં સુધી લઈ લઈએ એક નાનકડો બ્રેક. ખાના ખજાનાના કિચન ટેબલ ઉપર એક સરસ મજાની પરંપરાગત વાનગી બની રહી છે, અને એ છે દાળ બાટી. આપણી બાટી ફ્રાય થાય ત્યાં સુધી લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો ચાલો પ્રીતિબેનને મળીને જાણીએ કે બાટી ફ્રાય થઈ ગઈ છે કે નહીં. આપણે બાટી ફ્રાય કરી લીધી છે, અને બીજી જે બાટી આપણે તેલમાં ફ્રાય કરવા મૂકી હતી એ પણ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એ બાટીને પ્લેટમાં કાઢી લઈશું. ઓકે, ઇન્ડક્શન ઓફ કરી લઈએ. ઇન્ડક્શન ઓફ કરી લઈશું. બિલકુલ ક્રિસ્પી એવો લુક આવી ગયો છે બાટીનો. હા, આમાં તળવાથી ક્રિસ્પી રહે છે, અને મેં કહ્યું એમ કે જેને દાંત ના હોય એ પણ આ બાટી ખાઈ શકે. એટલી સોફ્ટ રહેશે. ઓકે, હવે શું કરવાનું? હવે આપણે એને દાળનો વઘાર કરવાનો છે.
બાટી તો તૈયાર થઈ ગઈ છે ને હવે દાળ બાટી માટેની જે દાળ છે એ તૈયાર કરવાની છે. એના માટે સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં ગેસ ઓન કરીને આપણે પેનમાં તેલ મૂકીશું. ઓકે. અને કેટલા ટેબલ સ્પૂન તેલ લેવાનું છે? 2 ચમચા. 2 ચમચા જેટલું તેલ લેવાનું છે વઘાર માટે. એટલે કે પરંપરાગત વાનગીઓ બનતી હોય ત્યારે તેલ અને ઘીની છૂટ રાખવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે એમાં જીરું એડ કરશું. ઓકે. જીરું એડ કર્યા બાદ આપણે એમાં લસણ એડ કરશું. ઓકે. લગભગ 2 થી 3 કળી જે લસણ છે, 2 થી 3 કળી લસણ એની પેસ્ટ બનાવીને એને વઘારમાં એડ કરશું. કારણ કે રાજસ્થાની વાનગીઓમાં લસણ અને ડુંગળીની ફ્લેવર મસ્ત. હવે આપણે એમાં ડુંગળી એડ કરશું. ઓકે. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. 1 નંગ ડુંગળી. હવે આપણે એમાં લીલા મરચાં એડ કરશું. ઓકે. પછી ટામેટા એડ કરશું. 1 નંગ ટામેટું ઝીણું સમારેલું. જીરું સમારેલું. અને જે ગ્રીન મરચાં છે લગભગ 2 નંગ જેટલા આપણે ઝીણા સમારીને એડ કરશું. હવે આપણે એને કળછા વડે હલાવીશું. બરાબર. રાજસ્થાની વાનગીઓ હંમેશા મસાલેદાર હોય, ચટાકેદાર હોય અને તીખાશ પૂરતા પ્રમાણમાં એમાં હોય છે. લગભગ 2 થી 3 મિનિટ જેટલું એને કૂક કરવાનું રહેશે. 2 થી 3 મિનિટ કૂક કર્યા બાદ આપણે એમાં લાલ મરચાં એડ કરશું. 1 થી 2 સ્પૂન લાલ મરચાં. એટલે એક સ્પાઇસી વાનગી ગણાશે કારણ કે લીલા મરચાંનો પણ ઉપયોગ કરે છે, ઉપરાંત લાલ મરચું પણ એડ કરે છે. હવે આપણે એને થોડું કૂક થવા દઈશું. ઓકે. ટામેટાનું જે પાણી છે હા એ બળે ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે. હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરશું. ઓકે. ઓકે, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ પેનમાં લઈ લીધા છે. હવે આપણે એમાં દાળ એડ કરીશું. બરાબર. જે 4 પ્રકારની દાળ તમે કહ્યું એ પ્રમાણે બાફીને તૈયાર કરેલી છે. હવે આપણે એને દાળ એડ કરશું. ઓકે. વઘારમાં જો આવી રીતે મસાલા એડ કરીએ તો જે દાળ અથવા ગ્રેવીનો જે રંગ હોય છે ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે આપણે એને 5 થી 6 મિનિટ એને ઉકળવા દઈશું. પછી એને દાળને આપણે સર્વ કરશું. દાળ હવે આપણે 5 થી 7 મિનિટમાં ઉકળી ગઈ છે. હવે આપણે એને બંધ કરશું. ગેસ બંધ કરીને એને દાળને સર્વ કરશું. ઓકે. ઓકે. દાળ તૈયાર થઈ ગઈ છે. હવે એને એક બાઉલમાં લઈ લેવાની. દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરશું. ઓકે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરશું. ઓકે. દાળ પણ તૈયાર થઈ ગઈ છે અને બાટી પણ તૈયાર છે. તો બાટીની જે પ્લેટ છે એ હું તમને આપી દઉં છું. ઓકે. હવે આપણે આ બાટીને હાથ વડે થોડુંક આમ દબાઈને આપણે ઘીમાં એને બરાબર બરાબર આ રીતે ઘીમાં કરીને અને એને સર્વ કરશું. ઓકે. એટલે ઘીમાં બોળીને પછી એને સર્વ કરવાનું છે. ઘીમાં આ રીતે બોળીને પછી એને સર્વ કરવાનું. અને આવી રીતે સહેજ એને બ્રેક કરવાથી એટલે કે વચ્ચે જે તોડવાથી ઘી અંદર સુધી પહોંચશે અને સરસ એક ફ્લેવર મળી જશે. ખાવામાં પણ ક્રિસ્પી રહેશે. ઓકે. આવી રીતે દરેક બાટીને ઘીમાં ડુબાડી અને પછી પ્લેટમાં લેવાની છે. હવે ફાઇનલી આપણી દાલ બાટી તૈયાર થઈ ગઈ છે. ઓકે. એટલે રાજસ્થાનની એક પરંપરાગત વાનગી દાલ બાટી ઇઝ રેડી ટુ સર્વ.
પરંપરાગત વાનગીઓને માણવાની જેટલી મજા છે એટલી જ મજા છે એને તૈયાર કરવાની. ભાઈ ગમે તેટલા મોડર્ન થઈ જઈએ પણ દેશી ટચ તો હંમેશા આપણી સાથે રહે છે. અને એમાં પણ જો રાજસ્થાની વાનગીની વાત હોય ત્યારે દાલ બાટી વિના તો રાજસ્થાની મેનુ હંમેશા અધૂરું છે. અને માટે જ આજે આટલી સરસ બાટી બનાવતા અમે તમને શીખવાડ્યું છે. તો આ બાટી તમારા ઘરમાં પણ બનાવજો અને એની મજા માણજો. કાલે ફરી મળીશું બપોરે 2:30 કલાકે ઓનલી ઓન ખાના ખજાના. ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.